ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં આંતરિક સલામતી જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ અંગેની કામગીરી હાથ ધરવા સૂચના આપેલ। જે સૂચના અન્વયે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે કાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થ અફઘાની ચરસના બિનવારસી પેકેટો મળી આવવાના બનાવો બનવા પામેલ હોય અને દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ થતું હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોય, જેથી સુરત શહેર હદ વિસ્તારમાં આવેલ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખી સઘન પેટ્રોલિંગ કરવા ફરજ તેમજ ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્સ રાખી અસરકારક કાર્યવાહી હાથ ધરવા સારું સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ। જે સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજી સુરત શહેરનાઓ માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ 3 કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો 3 પેકેટ મળ્યા હતા, જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી। એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વોચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ। એસઓજીના ટીમ દ્વારા ડ્રોન કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા। એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ 10 કેજીથી વધારે વેટના 7 પેકેટો જેના કિંમત 5 કરોડથી વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી। અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં, ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે। તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે। અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે, અત્યારે જો ફેસલના તરફથી જો આપણને કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।